હાઈવે પર થતા ટ્રાફિક જામના પ્રશ્ને અને ટોલ નાકા પર પડતી હાલાકીને લઈ ઉદ્યોગપતિઓ અકળાયા હતા। ચક્કાજામની ચીમકીને લઈ હવે હાઈવેના અધિકારીઓ અને પોલીસ પણ દોડતી થઈ છે। 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુંબઈથી દિલ્હીને જોડતો અને ગુજરાતમાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે। રોજના 1.96 લાખ વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ હાઈવે હાલ સુરત જિલ્લાના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। ઠેર ઠેર હાઈવે પર આપવામાં આવેલ અયોગ્ય રોડ ક્રોસિંગ કટ, ઠેર ઠેર અધૂરા સર્વિસ રોડ તેમજ ટોલ નાકા પર થતા ટ્રાફિકને લઈ સ્થાનિકો અને ઉદ્યોગકારોને ભારે હાલાકી ભોગવવા પડી રહી છે, જેને લઈ ઉદ્યોગકારો અકળાયા છે। 2 દિવસ પહેલા માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન દ્વારા હાઈવેના અધિકૃત અધિકારી સાથે મીટિંગ ગોઠવવામાં આવી હતી। જો કે અધિકારીઓએ 1 કલાક સુધી ઉદ્યોગકારોને બેસાડ્યા હતા। બાદમાં મળવાનો ઇનકાર કરી દેતા ઉદ્યોગકારોએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું। જો કે ઉદ્યોગકારોએ હાઈવે પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારતા જ હાઈવેના અધિકારીઓ સહિત પોલીસ પણ દોડતી થઈ હતી અને એસોસિએશનની ઓફિસ પર બેઠક બોલાવવામાં આવી હતી। ઘણા ટાઈમથી ટ્રાફિકની જે સમસ્યા હતી એના માટે 4 દિવસ પહેલાં કામરેજ પ્રાંતમાં વાત થયા મુજબ નેશનલ ઓથોરિટીના અધિકારીને રૂબરૂ એસોસિએશનની ઓફિસ બોલાવી અને જે રજૂઆત અમારે જે કરવાની હતી એ લેખિતમાં પણ હમણાં એમને આપી છે અને જે રજૂઆતો અમારી જે ફાસ્ટ ટ્રેકમાં જે સિસ્ટમ સુધારવાની હોય, સ્પીડ બ્રેકરની હોય, 2 લાઇન ચાલુ કરવાની હોય, એને લેખિતમાં 20 દિવસમાં અમને એને બાંહેધરી ખાતરી આપી છે। જો એમાં કોઈ પણ જાતનો રૂકાવટ કે કાંઈ પણ આવશે તો અમે ગાંધીજીના માર્ગ ઉપર જઈને જે કંઈ આગળની કાર્યવાહી એસોસિએશન દ્વારા કરવામાં આવશે એની તમામ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે। 4 વર્ષ પહેલા માંગરોળના પીપોદરા ગામ પાસે ફ્લાયઓવરના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેને લઈને જે તે સમયના હાઈવેના અધિકારીઓએ હાઈવે ક્રોસ કરતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલની આજુબાજુમાં સર્વિસ રોડ બનાવી ટ્રાફિક હળવો થાય એ માટે પગલાં લીધા હતા। જો કે ઓવરબ્રિજ બની જાય બાદમાં તમામ વળાંક લેતા વાહનોએ ઓવરબ્રિજ નીચેથી ફરીને રોડ ક્રોસ કરવાનો આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી હાઈવે પર કેનાલની આજુબાજુમાં સર્વિસ રોડ ચાલુ રહેતા વાહન ચાલકો રોંગ સાઈડ જાય છે, જેને લઈ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। મિત્રો, આજે અમારા ઘણા સમયથી ટોલ પ્લાઝાને લઈને ઘણા પ્રશ્નો હતા, સાથે સાથે હાઈવે ઉપર જે સતત ટ્રાફિક જામ રહે છે અને અમુક ખોટી જગ્યાએ જે ક્રોસિંગો આવેલા છે તે ક્રોસિંગો બંધ કરાતા નથી, તેને અનુસંધાને આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તથા સુરત જિલ્લા ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે અમારે એસોસિએશનની એક સંયુક્ત મિટિંગ ગોઠવવામાં આવી। આ મિટિંગમાં અમારા તમામ ઉદ્યોગપતિઓ દ્વારા જે પ્રશ્નો રોજ સતાવી રહ્યા છે, ટ્રાફિકને રિલેટેડ, ટોલ પ્લાઝા ઉપર જે ટ્રાફિક જામ થયો રહ્યો છે તેને રિલેટેડ તથા સમયાંતરે જે એક્સિડન્ટ બને છે તેને લગતા ઘણા પ્રશ્નોની રજૂઆત આપણે ઓથોરિટી અને પોલીસ તંત્રને અત્યારે કરી અને હાઈવે ઓથોરિટીએ અને પોલીસ તંત્રએ 15 થી 20 દિવસમાં આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવે તેવી અમને લેખિતમાં બાંહેધરી આપી છે। નેશનલ હાઈવે 48 પર સુરત જિલ્લાના ધામદોડથી લઈ કડોદરા 4 રસ્તા સુધી રોજબરોજ ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, જેનું કારણ હાઈવે પર અયોગ્ય રીતે બનાવવામાં આવેલા વાહનો માટે હાઈવે ક્રોસ કરવાના કટ છે। પીપોદરા ગામ પાસે શક્તિ હોટેલ પાસે કટ, ટોરેન્ટ પાવર જવા માટે ગલા પાટિયા પાસે કટ તેમજ તાપી નદી પહેલા કઠોર આંબોલી જવાનો કટ મહત્વના છે, જ્યાં રોડ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ઉપરાંત કામરેજ ટોલ નાકા પર ફાસ્ટેગથી ટોલ કપાવવાની સિસ્ટમ પણ ખામી ભરેલ છે, જેને કારણે જલ્દી ફાસ્ટેગ થઈ ટોલ કપાતો નથી અને ભારે ટ્રાફિક જામ ટોલ નાકા પર સર્જાય છે। આટલું ઓછું હોય તેમ ટોલ નાકા પર ઊભા રહેતા કિન્નરો જે અચાનક પૈસા માંગવા વાહન વચ્ચે આવી જતા હોય છે, જેને લઈને પણ અકસ્માતનો ભય રહે છે। એસોસિએશન દ્વારા શિકાયત કરવામાં આવી હતી કે ભરૂચ ટોલ નાકા પર જે રીતે સ્થાનિક જીજે 16 પાર્સિંગના વાહનો માટે અલગ ક્યુ આપવામાં આવી છે, તે જ રીતે કામરેજ ટોલ નાકા પર પણ જીજે 5 અને જીજે 19 પાર્સિંગના વાહનો માટે એક અલગ ક્યુ બને તરફ આપવામાં આવે। અત્યારે જે અમારી મિટિંગ થઈ કિમ પીપોદરા વીવર એસોસિએશન માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશનની અંદર, ત્યારે ટોલ ટેક્સના અધિકારીઓ અને ટ્રાફિક અધિકારીઓની બધાની
મહાત્મા મિટિંગમાં અમારે બે પ્રશ્ન હતો કે ટોલ ટેક્સ ઉપર જે માસીઓ ઊભી રહી છે અને જે બમ્પ લગાવેલા છે અને લાંબો ટ્રાફિક થાય છે એના માટે અમે એક રિક્વેસ્ટ એવી કરી કે જે ભરૂચની અંદર જે બે ટ્રેક છે કે જે 16 માટે અલગ ગાડીઓ જઈ શકે એવી રીતે અમને બી GJ5 અને GJ19નો અલગ ટ્રેક આપી શકે. જો કે બેઠકમાં આવેલા NHAIના મહિલા અધિકારીને ઉદ્યોગકારોએ બેઠક દરમિયાન આડે હાથ લીધા હતા. મહિલા અધિકારી દ્વારા ઉદ્યોગકારોને હાઈવેની આજુબાજુમાં આવેલી મિલો નેશનલ હાઈવેના કાયદાનું પાલન કરે છે કે કેમ એવા સવાલો કરવામાં આવતા ઉદ્યોગકારો અકળાયા હતા. કેમ કે આ વિસ્તારમાં લગભગ 1990 થી મિલો સ્થપાઈ હતી, જ્યારે હાઈવે માત્ર 2 લેન રોડ હતો. રોડ 6 લેન કરવામાં હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બંને તરફ આવેલી જમીનો સંપાદન કરવામાં આવી હતી, જેને લઈ કેટલીક મિલો રોડ સાથે લગોલગ આવી ગઈ છે, જેથી હાઈવેના અધિકારીના સવાલથી ઉદ્યોગકારો અકળાઈ ઉઠ્યા હતા. જો કે હાઈવેના અધિકારી દ્વારા 20 દિવસની અંદર સમસ્યાના નિવારણની બાહેધરી આપતા બેઠક આડોટાઈ લેવાઈ હતી. જો કે 20 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ત્યાર પછી આંદોલનની ચીમકી ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે. आज मंगरोल इंडस्ट्रियल एसोसिएशन की तरफ से आज एक मीटिंग ली गई थी हमारे साथ और पुलिस डिपार्टमेंट के साथ, जिसमें हमारे कुछ पॉइंट्स हैं, जैसे कि अभी टोल पे कंजेशन हो रहा है, ठीक है, और हमारा एक एक्सपेंशन जॉइंट का इशू है, प्लस राज होटल के पास हमारा एक फ्लाईओवर प्रपोज है, उसी के रिगार्डिंग क्लैरिफिकेशन के लिए ये एक मीटिंग बुलाया था इंडस्ट्रियल एसोसिएशन ने. बस मेरा यही ब्रीफिंग है कि हम सारी चीज़ों पे काम कर रहे हैं और इस मंथ के एंड तक वी आर ट्राइंग टू डू समथिंग टू सॉल्व इश्यूज ऑफ द पीपल दैट दे आर सफरिंग फ्रॉम डे टू डे, ठीक है. और बाकी रही स्ट्रक्चर्स, एडिशनल स्ट्रक्चर्स की बात, जो नैरो ब्रिजेस हैं हमारे या जो भी बॉटल नेक है हमारे हाईवे पे, उसके लिए भी हम तत्परता से काम कर रहे हैं. ब्यूरो रिपोर्ट RN न्यूज, सूरत.